ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કેબિનેટમાં એક મહત્વનો નિર્ણય લીધો। કેટલાય સમયથી અમે કર્મચારીઓના મહામંડળ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ, ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મંડળ, ધ ગુજરાત સચિવાલય સ્ટાફ ને ગુજરાત સિવિલિયન ફેડરેશન વગેરે મંડળો સાથે એમની માગણીઓના સંદર્ભમાં લગભગ 3 થી 4 વાટાઘાટો, મુલાકાત, એમની રજૂઆતો સાંભળી હતી અને એ સાંભળ્યા પછી એ તમામ રજૂઆતોના અંતે સરકાર અને ભૂપેન્દ્રભાઈએ કેટલીક બાબતોનો નિર્ણય લીધો છે અને નિર્ણય ખૂબ હિતકારી, લગભગ 60,254 જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થાય એ રીતનો લીધો છે, જેમાં 1/4/2005 પહેલા જે લોકો ફિક્સ પગાર નોકરીમાં લાગ્યા હતા એમની નિમણૂક અને હુકમના શરતો અનુસાર ફિક્સ પગારની સેવાઓ, નિવૃત્ત વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર નહીં ગણાય એવો ઉલ્લેખ બહુ સ્પષ્ટ હતો। જે વખતે એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યો એટલે આ 5 વર્ષના ટેન્યુઅરમાં બીજા લાભો નહીં મળે, એ 5 વર્ષ પૂરા થયા પછી એમને બીજા લાભો મળશે એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ અને એ લોકોએ લેખિત બાહેધરી પણ આપી હતી, પરંતુ સરકારશ્રી અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે કે આવા જે કર્મચારીઓ 1/4/2005 પહેલા જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે। સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે, એ પણ બહુ ખુશીની વાત છે। 60,000 જેવા કર્મચારીઓ અત્યારે 60,254 જેવા, અને આ એક ખૂબ મોટો આંકડો હતો એટલે આને જરા અભ્યાસ કરવામાં કેટલા કર્મચારીઓ છે એ બધો અભ્યાસ કર્યા પછી 60,000 ઉપરની આ સંખ્યા થવા જઈ રહી છે। નિયમિત નિમણૂક તારીખ 1/4/2000 પછી હોય અથવા તો 1/4/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી હોય, પરંતુ જે કર્મચારીઓ પાછળથી 2005માં ઓર્ડર મળ્યા હોય 1/4/2005 થી, એ તમામને ઓપીએસ આપવાનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે અને કેબિનેટે એને વધાવ્યો પડે છે। એટલે આ ખૂબ મહત્વનો નિર્ણય સરકાર ઉપર ભલે બોજ આવે, પરંતુ આ જે કુટુંબો છે એ કુટુંબો માટે ખૂબ મહત્વનો આ નિર્ણય સાબિત થવાનો છે। એટલે આ નિમણૂક પામેલા તમામ કર્મચારી અધિકારીઓને હવે આ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે। ઉપરાંત એમની કેટલીક બાબતો 7મા પગાર પંચ પ્રમાણે એમની માગણીઓ હતી, એમાંથી ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું તેમજ વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું 7મા પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવાની વાત સ્વીકારવામાં આવી છે। ચાર્જ એલાઉન્સના બેઝિકના 5 કે 10% આપવામાં આવે છે, જે 7મા પગાર પંચ મુજબ અપાય। મુસાફરી ભથ્થું, દૈનિક ભથ્થા દરની માંગણીનો વધારો કરવાની વાત હતી। વય નિવૃત્તિ, અવસાન ગ્રેજ્યુએટની રકમમાં વધારો કરવાની બાબત હતી, એ પણ આદરણીય ભૂપેન્દ્રભાઈએ એનો સ્વીકાર કર્યો છે અને આ મુદ્દાઓ જે હાલ તાત્કાલિક સ્વીકાર થયા છે, આશરે 200 કરોડ જેટલું રાજ્યની તિજોરી ઉપર ભારણ આવવાનું છે, પરંતુ આ કર્મચારીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે। આ ઉપરાંત શૈક્ષિક સંઘ અને વિવિધ મંડળો કે જેવા કર્મચારી મહામંડળ, આ બધાની સાથે જુદા જુદા પ્લેટફોર્મ ઉપર વાત પણ થઈ છે અને વાતના અંતે જે બીજા જે વિષયો રહી ગયા છે, ઘર ભાડા ભથ્થા, પરિવહન ભથ્થા, ગ્રેડ પેની વિસંગતતા, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અંગેની બાબત, કેશલેસ મેડિક્લેમની વાત, એ વધારે અભ્યાસના અંતે એનો નિર્ણય લેવાનું એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું છે અને તાત્કાલિક આ બાબતમાં અમારી કમિટી બેસી અને સાથે અધિકારીઓ સાથે બેસી ખૂબ ઝડપથી આ નિર્ણય લેવાય એવી સૂચના પણ એમને આપી છે।
સાથે આ નિર્ણયથી રાજ્યના ખૂબ મોટી સંખ્યામાં આ ફાયદો થવા જઈ રહ્યો છે. બાકીના જે એમના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ અંગે પણ ખૂબ ઝડપથી ચર્ચા વિચારણા કરી અને ફરીથી અધિકારીઓ વહીવટીતંત્ર સાથે આ મંડળ સાથે ફરીથી એક વખત બેઠક કરી આ બાબતેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સોરી, ખૂબ આ જે ઓપીએસનો કર્મચારીઓ નક્કી થયા છે, પરંતુ એનું એકચ્યુઅલી બર્ડન કેટલું આવશે એ કેલ્ક્યુલેટ થઈ રહ્યું છે. ખૂબ ઝડપથી આનો પરિપત્ર થશે. એ વખતે જીતુભાઈએ જે વાત કરી હતી એ જ છે, પરંતુ એ કર્મચારીઓની સંખ્યા, એમાં પડતું ભારણ એ બધું વિચારાધીન હતું અને ટોટલ અત્યારે એ વિચાર અને જે વહીવટીતંત્રએ જે આખી પ્રક્રિયા કરી અને નક્કી કર્યું છે, અને છતાંય કર્મચારીઓ નક્કી થયા છે, પરંતુ એનું ભારણ કેટલું આવશે ખૂબ નજીક છીએ, એટલે એની સાથે ભારણ